કેમ છો નંદુભાઈ? બસ મજામાં. મેટ્રસની ઇન્ક્વાયરી હતી, હાજી. તો જરાક મેટ્રસ દેખાડી દેજો ને. ઓકે, હું તમને પરફેક્ટ મેટ્રેસ. અમારી પાસે નીતિનભાઈ કરલોન, સ્લીપવેલ, આ બે બ્રાન્ડના ઘણા બધા મોડલ છે આપણી પાસે. અને મારા ખ્યાલથી દરેક પ્રકારના મેટ્રેસ અવેલેબલ છે. બોન્ડેડ હોય, એચઆર હોય, પીયુ હોય. અચ્છા અચ્છા. મને નંદુભાઈ મેટ્રસ વિશે છે ને બહુ બધા પ્રશ્નો છે, તો હું તમને જણાવું થોડુંક. તો આવો તો હું તમને તમારા બધા કયો. પ્રશ્નોના સંતોષકારક રીતે જવાબ આપું. હા નંદુભાઈ, તો મારે જાણવું એ હતું કે આજે તમે માર્કેટમાં જોતા હશો કે ઘણા ઓછા ભાવે અને ઘણી બધી વોરંટીવાળા મેટ્રસ મળતા હોય છે. એના માટે તમે શું કહેવા માંગશો એમ? અચ્છા, તમારો સવાલ એ છે કે બહુ જ ઓછી કિંમતમાં એકદમ વધારે ગેરંટીવાળા મેટ્રેસ માર્કેટમાં મળે છે, તો આ ગેરંટીને જોઈને અથવા તો આ ગેરંટી લઈને આપણે મેટ્રેસ પરચેસ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? બિલકુલ. તો હું બિલકુલ કહીશ કે ના. ગેરંટીને જોઈને મેટ્રેસ ક્યારે ન લેવું. મેટ્રેસ હંમેશા કમ્ફર્ટેબિલિટી જોઈને જ મેટ્રેસ લેવું. ફિલરનો ભાગ વધારે હોય, અંદર કેની ફોર્મ હોય તો ઓટોમેટિક ગાદલું ટકાઉ રહેવાનું, પણ એની કમ્ફર્ટેબિલિટી ઝીરો જ હશે. હીટિંગ વધારે હશે. ગાદલામાં પ્યોર ફોર્મ હોવું જોઈએ, ઉપર જેકાર્ડ અથવા તો કોટન ફેબ્રિક હોવું જોઈએ, તો આ ગાદલું એકદમ ડ્યુરેબલ થઈ શકે અને સાથે સાથે કમ્ફર્ટેબલ પણ થઈ શકે. તો ગેરંટીને જોઈને મેટ્રેસ ન લેવા જોઈએ. એવું છે? હાજી. અચ્છા, સોફ્ટ લેવું કે હાર્ડ લેવું એમ? બહુ જ સારો સવાલ છે તમારો કે મેટ્રેસ હાર્ડ લેવું જોઈએ કે સોફ્ટ લેવું જોઈએ. મેટ્રેસ એ પ્રકારે લેવું જોઈએ કે સોફ્ટ મેટ્રેસમાં બી કમરનો દુખાવો થાય છે અને હાર્ડમાં બી થાય છે. તો મેટ્રેસનું જે હાર્ડ સોફ્ટનું જે મીટર હોય એ સમજી લો કે મીડિયમ સોફ્ટ હોવું જોઈએ. મેટ્રેસ એ રીતના બનાવીએ કે નીચે જે 4 ઇંચની જે સાઇઝ છે એ નોર્મલ હાર્ડ હોય, એની ઉપર 2 ઇંચ સોફ્ટ હોય, અથવા તો એની ઉપર 1 ઇંચ મેમરી હોય, તો આ સૌથી આઈડિયલ મેટ્રેસ ગણાય. સમજી ગયો. ઠીક છે. ઓકે, હાલો.